હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં જશો. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે જો બેસી ગયા છીએ મશીને. કપડાં સુકાઈ ગયા હતા તો કપડાં લેવા તો જોવે ને. જો મારા ધાબે તો એટલા કપડાં સુકાય છે. એટલા બધા કપડાં કોના ધાબે હોય? શિયાળો હોય કે ઉનાળો હોય, એટલા જ કપડાં હોય. આજે તડકો છે જો. ને પછી તો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો હતો, બનાવવાની હતી રસોઈ. મારે બનાવવાનું તો બટેટાનું શાક. જો બટેટા સુધારવા બેસી ગયા છે. તો બટેટા સુધારવા માંડ્યા ને પછી બટેટાનું શાક બને છે એક જગ્યાએ, અને બાજુમાં આપણે ભાત વઘારવાના છે. એટલે તેલ નાખી દીધું છે. પછી નાખી દીધી રાઈ. કાંદા, બટેટા, ટામેટા, મરચાં નાખી દીધા. આપણો વઘાર થઈ ગયો. પછી નાખી દીધા ભાત. પછી હવે લોટ લઈ લીધો છે રોટલી બનાવવાની. જીયાસભાઈને બાજુવાળાના ચપ્પલ ગમી ગયા ને, તો જીયાસભાઈ ઘરે લઈને આવ્યા. જો કે મમ્મી મને આ ચપ્પલ બહુ ગમે, લઈ દેજે હો તું. આપણી રોટલી બનવા માંડી છે. પછી આજે તો છે આપણે મંગળવારે, એટલે આપણે જમવાનું નહોતું. આપણે આપણા માટે સિંગ શેકી નાખીશ. જીયાસભાઈ જો સાસ ફેરવા માંડ્યા છે. જીયાસભાઈ જો તમને કહે જ છે હું બધું કામ કરું જ છું. સાચી વાત છે હો ભાઈ. પછી તો જો આ જમવા આવી ગયા. તો હા, હું એકે નથી જોતા. આપણે જો ખાઈ પીને બેઠા હતા. જીયાસભાઈ કે મારી યાર થોડીક મસ્તી કરાવે. જીયાસભાઈ જો થોડીક મારી યાર મસ્તી કરવા માંડ્યા. જીયાસ કે આમ કામ પડ્યું, આ વાસણ ઉટેક પેલા, પછી તારું બીજું કરજે. આપણે વાસણ ઉટકી નાખ્યા ને પછી મારા હાથમાં આવી ગયો આ. હું બનાવવા માંડીશું મારા હાટું બ્રેસલેટ. અને આ પારા કોઈ જો ઓળખતું હોય તો કોમેન્ટ કરજો. ચા આપણે બની ગયું છે. ને પછી તો આપણે સૂઈ ગયા. બપોરના 3 વાગી ગયા હતા. જો જીયાસભાઈ અમારે જાઈ ગયા છે. જાગીને કે મમ્મી હાલ બહાર જવાનું છે. જીયાસભાઈ તો જો તૈયાર થઈને ભાગ્યા. આપણી તો રાહ નથી જોતા. આ છે મારી સોસાયટી. ત્યારે વાગી ગયા છે સાંજના 7. આ છે મારો ગેટ. આપણે તો ગેટની બહાર પહોંચ્યા તો આવો કંઈક નજારો હતો. જો આમાં તો ટ્રાફિક તો હોય જ તે. આપણે જવાનું છે રોડ ક્રોસ કરીને ઓલી સાઈડમાં. પછી આપણે આવી ગયા અમૂલમાં. આટલો શિયાળો છે તો જીયાસભાઈને ફ્રૂટી પીવી છે. પછી તો જીયાસભાઈ કે મને એક ફ્રૂટી આપી દો. જીયાસભાઈને ફ્રૂટી લઈ લીધી છે. જીયાસે 2 દિવસ થાય ને તો ફ્રૂટી પીવી જ જોવે.
પછી જીયાસભાઈના હાથમાં ફ્રૂટી આવી જાય પછી થોડા હાથમાં રહે, એ તો હાલવા માંડ્યા આપણી પહેલાં. તો એને ડોગી મળી ગયો, આપણે લેવાનું તો દૂધ. હા, મેં દૂધ લઈ લીધું છે ને જીયાસે ફ્રૂટી લઈ લીધી છે. ને અહીંયા છે ખોડિયારમાંનું મંદિર. બધા કોમેન્ટમાં જય ખોડિયારમાં લખી નાખજો. ને પછી આપણે તો ઘરે પહોંચી ગયા. અને બાય, લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો.